Hello dear students, English Grammar and Composition Standard 9th ની બુકમાંથી આજે આપણો પહેલો વિડીયો શરૂ કરી રહ્યા છીએ, જેમાં પહેલો ચેપ્ટર છે રિવિઝન, કે જે આપણે પહેલાં શીખી ચૂક્યા છે. રિવિઝનની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ છીએ આર્ટિકલ્સ, જેમ કે આપણે અંગ્રેજી ભાષામાં 26 મૂળાક્ષરો છે, જેમાં વાવલ્સ એ ઈ આઈ યુ છે અને એમાં કોન્સોનન્ટ્સ વ્યંજન 25 છે. આર્ટિકલ્સ એ એન દને કહેવામાં આવે છે. સૌથી પહેલાં આપણે ઇનડેફિનાઇટ આર્ટિકલ એ વિશે શીખવાના છીએ કે આપણે જોઈ શકીએ છીએ કે કોમન નાઉન જાતિવાચક નામ એટલે કે પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો એક વચન સિંગ્યુલરમાં એ મૂકવામાં આવે છે. એક વચન હોય અને જાતિવાચક નામોની પહેલાં આપણે એ મૂકીએ છીએ, જેમ કે આઈ એમ અ ડૉક્ટર, જાતિવાચક છે ડૉક્ટર, એ મૂક્યું છે એક વચનમાં. યુ આર અ ફાર્મર, ફાર્મર પણ જાતિવાચક છે એટલે એ. એન્ડ શી ઇઝ અ ટીચર, એના આગળ એ. જો આ બધા શબ્દોની શરૂઆતનો ઉચ્ચાર વ્યંજન છે તેથી આગળ એ લખવામાં આવ્યું છે એક વચનમાં. પછી નદી, પર્વત, ગ્રંથ વગેરેના નામ હોય તો ત્યારે એ પ્રોપર નાઉન પહેલાં કોઈ પણ આર્ટિકલ આવશે નહીં. પ્રોપર નાઉન એટલે જે નદી, પર્વત, ગ્રંથ વગેરે કોઈ પણ નામ છે એને, જેમ કે આઈ એમ પ્રિયા, પોતાના નામ પહેલાં એ આવશે નહીં. હી ઇઝ રાજ, શી લિવ્સ ઇન આણંદ, જગ્યાનું નામ છે તેની આગળ એ આવશે નહીં પ્રોપર નાઉનમાં. પછી બહુવચનમાં પણ નામની પહેલાં કોઈ આર્ટિકલ આવશે નહીં, જેમ કે કારણ કે આર્ટિકલ એ એક વચન માટે જ છે એટલે આપણે એક વચન માટે જ આર્ટિકલ મૂકીએ છીએ. અહીંયા દે આર ડોક્ટર્સ, વે આર ફાર્મર્સ, ધોઝ આર ઓક્સન, આ બધા બહુવચન છે એટલે આગળ કોઈ પણ આર્ટિકલ આવશે નહીં. પછી આવે છે ઇનડેફિનિટ આર્ટિકલ. ઇનડેફિનિટ આર્ટિકલ એનને કહેવામાં આવે છે, એટલે કે એક વચનમાં પણ જેનો ઉચ્ચાર આપણને સ્વરથી આવે છે. ગુજરાતીના સ્વર હોય ને અ, આ, ઈ, ને ઇંગ્લિશમાં એ, ઈ, આઈ, ઓ, યુ, એટલે ઉચ્ચાર આપણે ધ્યાનમાં રાખવાનું છે. એના પહેલો અક્ષર ઇંગ્લિશનો એ, ઈ, આઈ, ઓ, યુ નહીં, એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો જેમ કે ધીસ ઇઝ એન એગ્સ, દેટ ઇઝ એન એગ. સોનમ એટ એન આઈસ્ક્રીમ, મનુ હેઝ એન ઓરેન્જ. પછી તરુણ હેઝ એન અમ્બ્રેલા. આ બધાના ઉચ્ચારો જે છે, પહેલા અક્ષરનો ઉચ્ચાર ગુજરાતીના આપણે સ્વર પ્રમાણે છે, એટલે એક વચનમાં સ્વર હોય તો ઉચ્ચાર સ્વર હોય તો આપણે એન લખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે જો નામોની પહેલાં વિશેષણ હોય તો વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પણ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ એન મુકાય છે. જેમ કે આપણે પહેલાં કીધું કે ગુજરાતીનો સ્વર હોવું જોઈએ ઉચ્ચારમાં, જેમ કે એન ઓનેસ્ટ મેન. હવે એચ જે છે એ ઈ આઈ ઓ યુ તો નથી, પણ એને આપણે વાંચીએ ત્યારે એચ સાયલેન્ટ છે અને ઓનેસ્ટ વાંચતા હોઈએ છીએ એટલે આગળ એન આવે છે. એસટી બસ, હવે એસ એમ તો એસ છે આ, પણ એને ઉચ્ચારમાં શું આવે છે એ ગુજરાતીવાળો સ્વર, તો આપણે આગળ એન મૂકીએ છીએ. શબ્દનો પ્રથમ અક્ષર એ, ઈ, આઈ, ઓ, યુ હોય પણ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેની પહેલાં એનની એ મુકાય છે. જેમ કે અ યુનિટ, યુ લખ્યું છે પણ ઉચ્ચાર ય છે એટલે યુનિફોર્મ, ઉચ્ચાર ય છે એટલે અ, અને યુનિયન એમાં પણ એવી જ રીતે અ આવે છે. પછી બહુવચનમાં નામની પહેલાં આર્ટિકલ મૂકશો નહીં. જેમ કે આપણે પહેલાં પણ ચર્ચા કરી છે કે જે આર્ટિકલ છે એક વચન માટે છે, તો રામુ સેલ્સ એપલ્સ, આઈ એમ ઇટિંગ ઓરેન્જીસ, ધોઝ આર એલિફન્ટ્સ. બહુવચનને આગળ આપણે એન મૂકતા નથી. ત્યારબાદ આવે છે ડેફિનેટ આર્ટિકલ ધ. કોઈ પણ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે પહેલી વાર વાત કરીએ તો તેમના નામની પહેલાં એક વચન એ કે એન વપરાય છે, પણ તેમના વિશે ફરી આગળ વાત કરીએ તો ત્યારે દ વપરાય છે. યાદ રાખો, પહેલી વખત વાત કરીએ તો એ અથવા તો એન, સ્વર હોય તો એન, અને ફરી વાર એમની વિશે વાત કરીએ તો દ. જેમ કે ધીસ ઇઝ અ બુક, પહેલી વખત વાત કરી એન્ડ ધ બુક ઇઝ ન્યૂ, એના વિશે ફરીથી વાત કરી તો દ. ધીસ ઇઝ અ હોર્સ એન્ડ ધ હોર્સ ઇઝ બ્રાઉન. ધીસ ઇઝ એન એપલ, ધ એપલ ઇઝ રેડ. એટલે અહીંયા પણ એક વચન છે પણ આ ઉચ્ચાર જે છે એનો એ સ્વરમાં આવે છે એટલે એન આપણે લખીએ છીએ. પછી જે બીજો દનો નિયમ છે કે વિશ્વની એકમાત્ર ચીજ અથવા પ્રકૃતિના અનન્ય એકમાત્ર પદાર્થ, એકમાત્ર જે છે વર્લ્ડમાં એના માટે, અથવા પ્રકૃતિના અનન્ય એકમાત્ર, એમાં પણ દ આવે છે. જેમ કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. હવે સન આખા વિશ્વમાં એક જ છે તો આગળ દ આવ્યું છે. એન્ડ ધ ઈસ્ટ ડિરેક્શન જે છે, દિશા છે, એના માટે પણ આપણે દ યુઝ કર્યું છે. ધ સ્કાય ઇઝ બ્લુ, સ્કાય આકાશ એક જ છે એટલે આપણે દ યુઝ કર્યું છે. એન્ડ ધ અર્થ ઇઝ રાઉન્ડ, અર્થ એટલે પૃથ્વી પણ એક જ છે એટલે આપણે દ યુઝ કર્યું છે. પછી વિશેષણ જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં વપરાયું હોય છે, આપણે ડિગ્રી આગળ શીખી ચૂક્યા હોઈશું 8મા ધોરણમાં, તો ડિગ્રીમાં સુપરલેટિવ ડિગ્રી જ્યારે વાપરવામાં આવે છે ત્યારે દનો ઓર્ડિનલ નંબર, જેમ કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, તો આગળ દ, એનું આપણે ઉદાહરણ જોઈશું તો આપણને વધારે ખ્યાલ આવશે. જેમ કે
એક્ઝામ્પલમાં ફર્સ્ટ છે રાજ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. હવે આ ક્લેવરેસ્ટ જે શબ્દ છે ને સૂચવે છે સુપરલેટિવ ડિગ્રી, એટલે આગળ દ આવ્યું છે. ટુડે ઇઝ ધ હોટેસ્ટ ડે ઓફ ધ વીક. હવે અહીંયા EST સુપરલેટિવ ડિગ્રી આગળ આવ્યું છે ધ. શીલા ઇઝ ધ ફર્સ્ટ ગર્લ ટુ રીચ સ્કૂલ. હવે આ જો ઓર્ડિનલ નંબર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, એટલે કે જો ઓર્ડિનલ નંબર છે એની આગળ પણ દ આવે છે. મેથ્સ ઇઝ ધ લાસ્ટ પીરિયડ ટુડે, એ ઓર્ડિનલ નંબરમાં જ આવે છે, લાસ્ટ, ફર્સ્ટ, લાસ્ટ, તો એની આગળ પણ દ આવે છે. હવે ઇમારત ઐતિહાસિક કે ભૌગોલિક સ્થળોના નામની આગળ પણ દ વપરાય છે. જેમ કે એ પણ આપણે એવી રીતે કહી શકીએ કે વર્લ્ડ એક જ છે વિશ્વમાં. તાજમહલ, ધ તાજમહલ ઇઝ ઇન આગ્રા, તો એના માટે દ આવ્યું. ધ ગંગા ઇઝ અ હોલી રિવર, વિશ્વમાં એક જ છે એટલે દ આવ્યું. પછી ધ હિમાલયાસ આર ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા, હિમાલયાસ પણ વિશ્વમાં એક જ છે એટલે આપણે અહીંયા દનો ઉપયોગ કર્યું છે. પછી આપણે જોઈએ કે મહાન પવિત્ર ગ્રંથોના નામ, એ પણ આપણે એવી રીતે સમજીએ કે આખો વર્લ્ડમાં એક જ છે. વર્તમાન પત્રો, દિશાન નામની પહેલાં પણ દ મુકાય છે. જેમ કે ધ રામાયણ ઇઝ અ હોલી બુક ઓફ ધ હિન્દુસ. હિન્દુસ જો આપણે વર્લ્ડમાં એક જાતિ સમૂહ છે તો એનામાં આગળ દ, એન્ડ રામાયણ આખા વર્લ્ડમાં એક જ છે એટલે દ. આઈ રીડ ધ ઇન્ડિયન એક્સપ્રેસ, વર્તમાન પત્ર છે એટલે એની આગળ આવ્યું દ. પછી ધ પાંડવાસ ટ્રાવેલ ટવર્ડ્સ ધ નોર્થ, નોર્થ ડાયરેક્શન છે તો આપણે જોઈ ચૂક્યા છે કે દિશાઓની આગળ પણ દ આવે છે. ગામ, માણસ, દેશ, રાજ્યના નામને કોઈ ચીજ આર્ટિકલ ન લાગે, એટલે કે કોઈ પણ ગામ છે અથવા તો માણસ છે, દેશ, રાજ્યના નામને કોઈ જ આર્ટિકલ લાગતું નથી. કોઈ માણસનું નામ છે, ગામનું નામ છે, દેશનું નામ છે, એની આગળ નથી આપણે આર્ટિકલનો યુઝ કરીએ છીએ. નદી, પર્વતના નામને આગે એ, એન નહીં પણ દ લાગે છે. આ નિયમ પ્રમાણે આપણે યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ છીએ ધ નાઉન. નાઉન્સમાં આપણે શીખી ચૂક્યા છીએ પહેલાં પણ, જો ગુજરાતી ભાષામાં શીખ્યા છે એવી જ રીતે આપણે ઇંગ્લિશ ભાષામાં છે કે પ્રોપર નાઉન એટલે કે સંજ્ઞાવાચક નામ, જેને આપણે ઇંગ્લિશમાં પ્રોપર નાઉન કહીએ છીએ અને જાતિવાચક નામ એમને કોમન નાઉન કહીએ છીએ. હવે સંજ્ઞાવાચક નામ પ્રોપર એટલે મોસ્ટલી એમાં નામ હોય છે, વ્યક્તિનો, સ્થળનો નામ, જેમ કે સુનિલ, મિસિસ દાસ, મુંબઈ. કોમન નાઉન જાતિના વાચક નામમાં બે વિભાગ પડે છે, કાઉન્ટેબલ નાઉન એન્ડ અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ એટલે જેને ગણી શકાય, અનકાઉન્ટેબલ એટલે જેને નથી ગણી શકાતો. કાઉન્ટેબલમાં પહેલાં આવે છે કોમન નાઉન સામાન્ય, અને પછી આવે છે કલેક્ટિવ નાઉન સમૂહવાચક. તો આપણે જો જોઈએ કે સામાન્ય નાઉનમાં શું આવે છે કાઉન્ટેબલમાં, તો કોઈ પ્રાણીનું નામ કાઉ છે, બુક, રૂમ, મેન. કલેક્ટિવ નામ સમૂહમાં શું છે, આર્મી આખો સમૂહ છે, હર્ડ પશુઓનો સમૂહ હોય છે, પછી ટીમ વ્યક્તિઓનો, પછી ક્લાસ બાળકોનું. તો આ સમૂહવાચક કલેક્ટિવ નાઉન કહેવામાં આવે છે. પછી અનકાઉન્ટેબલ જેને ગણી નથી શકાતું, તો મટીરિયલ એન્ડ એબ્સ્ટ્રેક્ટ. મટીરિયલમાં આવે છે દ્રવ્યવાચક, જેમ કે આયર્ન દ્રવ્ય છે, કોઈ પણ મટીરિયલ છે, ગોલ્ડ, શુગર, એ બધા શું છે, દ્રવ્યવાચક છે. એબ્સ્ટ્રેક્ટ એટલે કે ભાવ, જેમ કે લવ છે, એંગર આવે છે, ગુસ્સા છે, બ્યુટી છે, સુંદરતા, જોય, આનંદ. તો એ ભાવવાચક અને મટીરિયલ આ બંને જે નાઉન છે એ અનકાઉન્ટેબલ નાઉનમાં આવે છે કે જેને ગણી શકાતા નથી. કાઉન્ટેબલ નાઉન્સમાં ગણી શકાય તેવી ચીજોનો સમાવેશ થાય છે, અને આ નામો સિંગ્યુલર એકવચન કે પ્લુરલ બહુવચનમાં હોઈ શકે છે. અનકાઉન્ટેબલ નાઉન્સમાં ગણી ન શકાય તેવી ચીજોનો સમાવેશ થાય છે. આ નામો પ્લુરલ્સ હોતા નથી. ગણી ન શકાય તેવા મટીરિયલ દ્રવ્યવાચક અને એબ્સ્ટ્રેક્ટ ભાવવાચક નામ પહેલાં આર્ટિકલ્સ એ, એન, દ મુકાય નહીં. આપણે જેન્ડર સૌથી પહેલાં આમાં જોઈએ છે કે જાતિના 3 પ્રકાર છે. મેસ્ક્યુલિન જાતિ એટલે નર જાતિ, મેન, બોય, લાયન, ઓક્સ, જેને પ્રોનાઉન હી છે. પછી ફેમિનાઇન નર જાતિ, વુમન, ગર્લ, લાયનેસ, કાઉ, જેનો પ્રોનાઉન આવે છે શી. ન્યુટ્રલ જાતિ એટલે નાન્યતર જાતિ, નિર્જીવ ચીજો માટે કાર, ટેબલ, પેન, બુક, એનો પ્રોનાઉન્સ એના માટે આપણે ઇટ વાપરીએ છીએ. હવે આપણે પર્સનલ મેસ્ક્યુલિન અને ફેમિનિન નાઉન જેને જાણીએ કે આપણે બોય મેસ્ક્યુલિન છે તો એનો ફેમિનિન છે ગર્લ, ફાધર, મધર, સન, ડોટર. મેન, વુમન, અંકલનો, આંટ, પ્રિન્સ, પ્રિન્સેસ, લાયન, લાયનેસ, પોએટ, પોએટેસ, હસબન્ડ, વાઇફ, નેફ્યુ, નીસ, જેન્ટલમેન, લેડી, હીરો, હિરોઈન, એક્ટર, એક્ટ્રેસ, વેઇટર, વેઇટ્રેસ એન્ડ ટાઈગર, ટાઈગ્રેસ. આજે આપણે અધ્યયન કર્યું એ આગળ આપણને એક્સરસાઇઝ સોલ્વ કરવામાં કામ લાગે છે. ત્યારબાદ આપણે પ્લુરલ નામનો બહુવચન જોઈએ તો સામાન્ય રીતે નામના એક વચનને જોડવાથી નામનું બહુવચન પ્લુરલ બને છે. જેમ કે બોયનું બોયઝ, કેટ, કેટ્સ એન્ડ કાઉસ, ગર્લ, ગર્લ્સ. પછી નામનો છેલ્લો અક્ષર, આ નિયમો આપણે યાદ રાખીશું તો આપણને આગળ જે બહુવચન બનાવવામાં બહુ સરળતા રહેશે. કે નામનો છેલ્લો અક્ષર ઓ, સી, એચ, એસ, એચ, એસ, ડબલ એસ કે એક્સ હોય તેમાં ES જોડવાથી બહુવચન લાગે છે. જેમ કે બોક્સ, તો એની પાછળ ES એડ કર્યું, બોક્સીસ. પટેટો, તો પાછળ ES એડ કર્યું, પટેટોસ. બેન્ચ, બેન્ચીસ.
બસ એન્ડ બસીસ, ક્લાસ તો ક્લાસીસ. હવે નામના અંતર જો વાય આવેલો હોય તો તેની પહેલાં વ્યંજન આવેલો હોય તો વાયની સ્થાને IS મૂકવાથી IES એનો બહુવચન બની જાય છે. જેમ કે બેબી છે, અંતમાં વાય છે, ઓકે, અને વાયની પહેલાં વ્યંજન છે, AEIOU હોય તો એ સ્વર બને, પણ આ વ્યંજન છે તો બેબીઝ, વાય કાઢીને IES. લેડીમાં સેમ એવી રીતે આ વાય પહેલાં વ્યંજન છે તો વાય કાઢીને IES. સિટી એમાં પણ વાય પહેલાં વ્યંજન છે તો વાય કાઢીને IES, સિટીઝ. હવે વાય નામના અંતે હોય અને તે પહેલાં સ્વર આવેલું હોય તો માત્ર એસ જ જોડવાથી બહુવચન થઈ જાય. જેમ કે બોય, ઓ સ્વર છે તો બોયઝ, ડે તો ડેઝ, ડંકી તો ડંકીઝ થઈ જાય છે. પછી આપેલું છે કે નામના અંતે FKFE આવેલા હોય તો FKFEના સ્થાને VES મૂકવાથી નામનું બહુવચન થાય છે. જેમ કે લોફ લખ્યું છે તો લોફનો આપણે F કાઢી દઈએ છીએ અને VES લોવ્સ થઈ જાય છે. વાઇફ એમાં લાસ્ટમાં FE લખ્યું છે, FE કાઢીને VES વાઇફ્સ. લાઈફ તો એમાં પણ FE કાઢીને VES લાઈવ્સ. પણ અપવાદ યાદ રાખવાનું છે. જેમ કે પ્રૂફ છે તો પ્રૂફમાં આપણે F કાઢવાનું નથી, માત્ર S ઉમેરવાનું છે. રૂફ છે તો એમાં પણ આપણે F કાઢવાનું નથી, S ઉમેરવાનું છે. જેમ કે પણ એન્શિયન્ટ ઇંગ્લિશમાં આપણે Fની પાછળ VES યુઝ કરતા હતા. હવે 6 નંબર આપણે જોઈએ કે કેટલાક નામોમાં બહુવચનના અનિયમિત રૂપો યાદ રાખવા પડે છે કે જેમાં આપણે નિયમો નથી લગાવી શકતા, એને આપણે યાદ જ રાખવું પડે. કે જેમ કે મેન એક વચનમાં MAN આવે છે, બહુવચનમાં MEN આવે છે. સેમ એવી રીતે વુમન એક વચનમાં A છે ને બહુવચનમાં E છે. ચાઇલ્ડ એ એક વચન છે, ચિલ્ડ્રન એનો બહુવચન છે. ફૂટ એ એક વચન છે અને ફીટ એનો બહુવચન છે. ટૂથ એક વચન છે અને ટીથ એનો બહુવચન છે. ફૂટ એટલે આપણે પગના પંજા અને ફીટ આપણે બંને બહુવચન થઈ ગયા. ટૂથ એટલે એક જ દાંત ને ટીથ એટલે આપણે એકથી વધારે દાંત. ત્યારબાદ નીચે આપેલા નામો હંમેશા બહુવચનમાં જ વપરાય છે. જેમ કે ગ્લાસીસ, ચશ્મા આપણે 2 કાચ હોય છે તો એને હંમેશા બહુવચનમાં બોલતા હોઈએ છીએ, ગ્લાસીસ. પછી સીઝર્સ, કાતરમાં પણ 2 ભાગ હોય છે એટલે એને હંમેશા બહુવચનમાં સીઝર્સ બોલતા હોઈએ છીએ. ટ્રાઉઝર્સ જે આપણે પેન્ટ પહેરતા હોઈએ છીએ એમાં 2 પગ છે એટલે એને હંમેશા ટ્રાઉઝર્સ બહુવચનમાં. એન્ડ સ્પેક્ટિકલ્સ એ પણ ચશ્માનો સમાનાર્થી સ્પેક્ટિકલ્સ છે. પેન્ટલુન્સ એ પણ આપણે પજામા જે પહેરતા હોઈએ છીએ એને પણ હંમેશા આપણે S સાથે બોલતા હોઈએ છીએ. નાઉ ધ પ્રોનાઉન્સ, પર્સનલ પ્રોનાઉન, પુરુષવાચક સર્વનામ. જેમ કે આઈ સિંગ્યુલરમાં છે અને એનો બહુવચન બની જાય છે વી, તો આઈ સાથે વર્તમાનકાળમાં M યુઝ કરીએ છીએ એક વચનમાં, પણ બહુવચનમાં વી સાથે R, યુ સાથે R, હી શી ઇટ સાથે ઇઝ, બટ દે સાથે R બહુવચન છે એટલા માટે આ વર્તમાનકાળનો નિયમ છે. હવે આમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ કે આમ અ બોય, આઈ સાથે M, પછી શી ઇઝ અ ગર્લ, દે આર ડ્રાઈવર્સ. તો આ વર્તમાનકાળ એક વચન અને બહુવચનના નિયમો છે. હવે આ સર્વનામોનો આપણે અભ્યાસ કરી લઈશું કે હુ, વી, આ બધા જે સબ્જેક્ટ છે એનો ઓબ્જેક્ટ આઈનો મી થાય, વીનો અસ, યુનો યુ જ રહે છે, હીનો હિમ થઈ જાય છે, શી, હર, ઇટ એન્ડ દે, ધેમ. હવે આ કેવી રીતે આપણે યુઝ કરીશું, આગળ એક્સરસાઇઝ આપણે સોલ્વ કરીશું તો આપણને ખબર પડશે કે આનો યુસેજ કેવી રીતે છે. તો સૌથી પહેલાં આપણે એક્સરસાઇઝ 1 સોલ્વ કરી રહ્યા છીએ. ઓકે, એક્સરસાઇઝ 1માં આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ છીએ કે રામુ કટ અ ટ્રી વિથ એન એક્સ. આ 2 ખાલી જગ્યા આપેલી છે. કટ પછી અહીંયા એ આવે છે કારણ કે આ જે ટ્રી છે એક વચનમાં છે અને વ્યંજન એનો ઉચ્ચાર છે, અને એક્સનો ઉચ્ચાર જે છે એ શેમાં આવે છે, આપણે સ્વરમાં, તેથી અહીંયા એન આવે છે. સેકન્ડ નંબર છે ધ સન ઇઝ શાઇનિંગ બ્રાઇટલી. તો અહીંયા સન આપણે પહેલાં ઉદાહરણમાં પણ જોયું છે, વિશ્વમાં એક જ હોવાને લીધે અહીંયા ધ આવે છે આર્ટિકલ. થર્ડ, રામજીભાઈ ઇઝ એન ઓનેસ્ટ મેન. આપણે એચ અહીંયા સાયલેન્ટ છે, ઉચ્ચાર ઓથી થાય છે એટલે અહીંયા એન આવે છે. પછી ધ અર્થ ઇઝ અ પ્લેનેટ. હવે ધ અર્થ એક જ છે વર્લ્ડમાં એટલે અહીંયા આપણે દનો ઉપયોગ કર્યું છે. પછી પ્લેનેટ ઘણા બધા છે પણ ઉચ્ચાર એનો વ્યંજનથી થાય છે એટલે અહીંયા એક, પૃથ્વી એક ગ્રહ છે એવું એનો અર્થ થાય છે. પછી 5th નંબરનો જે સેન્ટેન્સ છે કે ધેટ ઇઝ, પછી અહીંયા ખાલી જગ્યા આપેલું હતું કે આપણે એ મૂકીએ કે એન મૂકીએ કે દ મૂકીએ, એ ભૂલ છે ટેક્સ્ટ બુકમાં, બિકોઝ આપણે નામની આગળ એન મૂકતા નથી. તો અહીંયા એ ભૂલ છે, ખાલી જગ્યાને આપણે લખવાનું નથી, આપણે આવી રીતે લખવાનું છે ધેટ ઇઝ વિનીત, એન્ડ એના પછી જે ખાલી જગ્યા છે કે હી ઇઝ અ પાયલટ. એ વિનીત છે અને વિનીત એક પાયલટ છે. વ્યંજનથી ઉચ્ચાર છે એટલે આપણે અહીંયા એ લખ્યું છે.
પછી ધ સ્કાય ઇઝ બ્લુ. 6th નંબરમાં સ્કાય એક જ છે એટલે આપણે ધ લખીએ છીએ. ઉદાહરણમાં પણ આ સેમ સેન્ટેન્સ આપણે જોઈ ચૂક્યા છે. એન્ડ 7th નંબર છે ધેર આર એગ્સ ઇન ધ બાસ્કેટ. હવે અહીંયા પણ ખાલી જગ્યા આપેલું છે. બહુવચનની આગળ આપણે એ એન મૂકી શકતા નથી અને ધેર આર ધ એગ્સ ઇન ધ બાસ્કેટ એ વાક્ય ખોટું બને છે. તેથી આ ખાલી જગ્યામાં પણ બુકમાં ભૂલ છે, ગ્રામરની બુકમાં મિસ્ટેક છે. ત્યારબાદ 8th નંબર છે ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ગંગા વર્લ્ડમાં એક જ છે એટલે આગળ અહીંયા ધ આવે છે. પછી ધીસ ઇઝ એન એન્ટ, ધ એન્ટ ઇઝ બ્લેક. આપણે નિયમ જોઈ ચૂક્યા છે કે પહેલાં એક વચન છે એટલે આપણે અને સ્વર છે એટલે એન લખ્યો છે. ત્યારબાદ એના વિશે વાત કરી છે આગળ એટલે અહીંયા ધ લખ્યો છે. 10th નંબર વી વિલ રીચ ધેર ઇન એન આર. હવે અહીંયા આપણે એન કેમ લખ્યું છે? કારણ કે અહીંયા એચ સાયલન્ટ છે અને આનો ઉચ્ચાર આર બને છે. આર સ્વર ઉચ્ચાર બનવાથી અહીંયા આપણે એન લખ્યો છે. ત્યારબાદ 11th નંબર એડમંડ હિલેરી વોઝ ધ ફર્સ્ટ મેન ટુ રીચ ધ એવરેસ્ટ. ફર્સ્ટ ઓર્ડિનલ નંબર છે એટલે આગળ ધ લખ્યું છે. એડમંડ હિલેરી એવરેસ્ટ ઉપર પહોંચનાર પહેલા માણસ હતા. Then 12th number, Keshav is the first boy to get a degree in our family. અહીંયા ફર્સ્ટ પણ ઓર્ડિનલ નંબર હોવાના લીધે આપણે આગળ ધનો ઉપયોગ કર્યો છે. 13th નંબર આપણે જોઈએ છે કે માય ફાધર રીડ્સ ધ ગુજરાત સમાચાર. અહીંયા વર્તમાન પત્રનું નામ છે એટલે એની આગળ આપણે ધ લખ્યું છે. વાક્યનો અર્થ થાય છે કે મારા પિતા ગુજરાત સમાચાર વાંચે છે. 14th નંબર ધ મહાભારત વોઝ રિટન બાય વેદ વ્યાસ. મહાભારત વર્લ્ડમાં એક જ હોવાથી એની આગળ ધનો ઉપયોગ કરવામાં આવે છે. 15th નંબર ધ આર્મી માર્ચ ટવર્ડ્સ ધ સાઉથ. વિથ ડિરેક્શન છે અહીંયા આ દિશા છે એટલે એની આગળ આપણે ધનો ઉપયોગ કર્યો છે. એટલે કે આર્મી સાઉથ દિશા દક્ષિણ દિશામાં માર્ચ કરે છે. ક્વેશ્ચન નંબર 2 છે. હવે આનો ક્વેશ્ચન નંબર 2માં લખ્યું છે કે સે વેધર ધ અંડરલાઇન નાઉન્સ ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર કોમન નાઉન ઓર પ્રોપર નાઉન. આપણે જે સેન્ટેન્સ આપેલું છે એ સેન્ટેન્સમાંથી આપણે એ સિલેક્ટ કરવાનું છે કે જે શબ્દની નીચે લીટી કરેલ છે એ શબ્દ પ્રોપર નાઉન છે કે કોમન નાઉન છે. અહીંયા ક્વેશ્ચન નથી, ડાયરેક્ટ આન્સર છે. જેમ કે ફર્સ્ટ ક્વેશ્ચન છે અશોકા વોઝ અ ગ્રેટ કિંગ. જેમાં અશોકા શબ્દ પ્રોપર નાઉન છે, એક વ્યક્તિનું નામ છે. અને કિંગ જે છે એ કોમન નાઉન છે કારણ કે રાજા ઘણી બધી જગ્યાએ અલગ અલગ હોઈ શકે છે. રાજા કોમન નાઉન છે અને એક વ્યક્તિ જગ્યાનું નામ એ પ્રોપર નાઉન હોય છે. પછી સેકન્ડ સેન્ટેન્સ જો આપણે બુકમાં જોઈશું તો લખ્યું છે આઈ મેટ સમીર ઇન જામનગર. તો સમીર ઇઝ પ્રોપર નાઉન, નામ છે. પછી જામનગર જે જગ્યાનું નામ છે તે પણ પ્રોપર નાઉન છે. એટલે આ બંને પ્રોપર નાઉન છે કારણ કે એક વ્યક્તિ સ્થાનનું નામ એ પ્રોપર નાઉન કહેવામાં આવે છે. થર્ડ નંબર આપણે જોઈએ છે કે ક્વેશ્ચન આપણે બુકમાં જોઈશું જાન્યુઆરી ઇઝ ધ ફર્સ્ટ મંથ ઓફ ધ યર. અહીંયા આપણે 3 શબ્દો આઈડેન્ટિફાય કરવાના છે. જેમ કે જાન્યુઆરી જે છે એ પ્રોપર નાઉનમાં આવે છે, એક મંથનું નામ છે. બટ મંથ કોમન નાઉન છે બિકોઝ મંથ આપણા ઘણા બધા હોય છે, 12 મંથ્સ હોય છે એટલે દેટ ઇઝ કોમન નાઉન. પછી યર એટલે કે વર્ષ. વર્ષ જે છે એ કોમન નાઉન છે બિકોઝ કેટલા વર્ષો આપણે જોઈ શકીએ છીએ કે વર્ષ દર વખતે બદલાતા હોય છે તો એ કોમન નાઉન આવે છે. ક્વેશ્ચન નંબર 4 બુકમાં આપણે જોઈશું કિરણ ઇઝ માય ફ્રેન્ડ. જેમાં કિરણ પ્રોપર નાઉન છે, એક વ્યક્તિનું નામ છે. એન્ડ ફ્રેન્ડ એ કોમન નાઉન છે જેમ કે આપણે ઘણા બધા ફ્રેન્ડ્સ હોઈ શકે છે. 5th નંબર છે લલિત બોટ અ ન્યૂ કાર. જેની અંદર લલિત એક નામ છે જે પ્રોપર નાઉન કહેવામાં આવે છે. બટ એની અંદર જે કાર શબ્દ છે તે કાર કોમન નાઉન છે બિકોઝ કાર આપણે ઘણા બધા જોઈ શકતા હોઈએ છીએ. નામ પણ ઘણા બધા હોય છે બટ નામ એક વ્યક્તિવાચકમાં આવે છે અને પ્રોપર નાઉનમાં એને કન્સિડર કરવામાં આવે છે. દેન 6th નંબર છે ધ લાયન ઇઝ ઇન ધ કેજ. લાયન કોમન નાઉન આવે છે. એક સાથે ઘણા બધા લાયન આપણે જોઈ શકતા હોઈએ છીએ. એ એની જાતિવાચક છે સંજ્ઞા. એન્ડ કેજ પણ કોમન નાઉન છે કે એક સાથે આપણે અલગ અલગ કેજીસ જોઈ શકતા હોઈએ છીએ. 7th નંબર મિસિસ ગુપ્તા એઝ અ ડૉક્ટર. તો મિસિસ ગુપ્તા એક નામ જેમનું છે તો એ પ્રોપર નાઉન થઈ ગયું. એન્ડ ડૉક્ટર કોમન નાઉન છે બિકોઝ આપણે ઘણા બધા ડૉક્ટર્સ અલગ અલગ જોઈ શકતા હોઈએ છીએ. દેન 8th નંબર છે ધ ટીચર કોલ્ડ મોનિકા. જેની અંદર ટીચર કોમન નાઉન છે. આપણે હવે એનો અર્થ સમજાઈ ગયો હશે. અને મોનિકા એક પ્રોપર નાઉન છે. નેક્સ્ટ મૂવિંગ ટુ ધ ક્વેશ્ચન નંબર 3. Say whether the underlined nouns in the following sentences are collective nouns or abstract nouns. જે આપણે બુકમાં વાંચી શકીએ છીએ. તો આપણે થર્ડ ક્વેશ્ચન નંબર 3નો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે કે ટોમ સો અ હર્ડ ઓફ કેટલ ઇન ધ ફિલ્ડ.
કેટલ એટલે આ પશુઓ કહેવામાં આવે છે. એમના સમૂહને ઇંગ્લિશમાં નામ આપેલું છે હર્ડ. અને ફિલ્ડ એટલે ખેતર. ખેતરમાં ટોમ પશુઓના સમૂહને જુએ છે. તો અહીંયા આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કયો પ્રકારનો એ કલેક્ટિવ નાઉન છે અથવા તો એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. તો અહીંયા કલેક્ટિવ નાઉન છે, સમૂહ છે ને પશુઓનો, એટલે આ કલેક્ટિવ. હર્ડ શબ્દ કલેક્ટિવ નાઉન છે. અંડરલાઇન કરેલું છે કે કયા શબ્દને આપણે ઓળખવાનું છે. ઓકે, સેકન્ડ નંબર છે કિંગ વિક્રમ વોઝ નોન ફોર હિઝ વિઝડમ, એટલે કે રાજા વિક્રમ એમની બુદ્ધિમત્તા માટે પ્રસિદ્ધ હતા. તો વિઝડમ શું છે? તો વિઝડમ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, ભાવવાચક સંજ્ઞા છે. ત્યારબાદ જો આપણે થર્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ છે કે સુનીતા એન્ડ મીના આર ઇન માય ક્લાસ. તો ક્લાસ આઈડેન્ટિફાઈ આપણે કરવાનું છે. ક્લાસ જે છે કલેક્ટિવ નાઉન કહેવામાં આવે છે, સમૂહવાચક સંજ્ઞા. ફોર્થ નંબરમાં ગ્રેન્ડમધર સ્પોક અબાઉટ હર ચાઇલ્ડહુડ. આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે ચાઇલ્ડહુડ એ કયો નાઉન છે. વાક્યનો અર્થ છે દાદી એમના નાનપણ વિશે વાત કરી રહ્યા હતા. તો ચાઇલ્ડહુડ ઇઝ એબ્સ્ટ્રેક્ટ નાઉન, એટલે નાનપણ એ ભાવવાચક સંજ્ઞા છે. ક્વેશ્ચન નંબર 5, ધ રૂમ વોઝ ફિલ્ડ વિથ ચિલ્ડ્રન્સ લાફ્ટર. લાફ્ટર આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે એ કયો નાઉન છે. તો લાફ્ટર ઇઝ એબ્સ્ટ્રેક્ટ નાઉન, એટલે લાફ્ટર ભાવવાચક સંજ્ઞા છે, જ્યાં અર્થ થાય છે કે રૂમ બાળકોની હસીથી ભરેલો હતો. દેન ક્વેશ્ચન નંબર 6, આઈ એમ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી. હું લાઇબ્રેરી જઈ રહ્યો છું. લાઇબ્રેરી કયો નાઉન છે? તો લાઇબ્રેરી કોમન નાઉન છે. તો આપણે લખીએ અહીંયા કે લાઇબ્રેરી ઇઝ અ કોમન નાઉન. દેન 7th નંબર, મિસ્ટર મહેરા ઇઝ ધ ચેરમેન ઓફ ધ કમિટી. કમિટી અહીંયા શબ્દનો અર્થ થાય છે કે મિસ્ટર મહેરા કમિટીના ચેરમેન છે. કમિટી કયા પ્રકારનો નાઉન છે? તો અહીંયા 2 નાઉન આપેલા છે. દેન ચેરમેન એન્ડ કમિટી. તો ચેરમેન એ કોમન નાઉન છે એન્ડ કમિટી કલેક્ટિવ નાઉન છે, સમૂહવાચક સંજ્ઞા છે. 8th નંબર, ધ આર્મી ફોટ વિથ ગ્રેટ કરેજ, એટલે કે આર્મીએ ખૂબ જ હિંમતથી લડાઈ કરી અથવા તો જંગ લડ્યા. તો આર્મી આની અંદર કલેક્ટિવ નાઉન છે, બિકોઝ આર્મી એ સમૂહ છે સૈનિકોનું. એન્ડ કરેજ એટલે હિંમત, તો એ ભાવવાચક એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. Moving forward to question number 4, say whether the underlined nouns in the following sentences are countable nouns or uncountable. જે underlined words છે એ countable છે કે uncountable noun છે તે આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ક્વેશ્ચન્સ આપણે બુકમાંથી જોઈ શકીએ છીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે પ્લીઝ ગીવ મી 2 પેકેટ્સ ઓફ શુગર. એમાં પેકેટ્સ આપણે કાઉન્ટ કરી શકીએ છીએ, એટલે દેટ ઇઝ કાઉન્ટેબલ નાઉન. એન્ડ શુગર જે છે એ દ્રવ્યમાં આવે છે, તેથી આપણે એને અનકાઉન્ટેબલ નાઉનમાં કન્સિડર કરીએ છીએ. Then if you see the question number 2, gold is a precious metal. તેમાં gold જે છે અનકાઉન્ટેબલ નાઉનમાં આવે છે એન્ડ મેટલ જે છે તે કાઉન્ટેબલ નાઉનમાં આવે છે કે મેટલને આપણે ગણી શકીએ છીએ. દેન આપણે થર્ડ ક્વેશ્ચન બુકમાં જોઈએ, વિલ યુ હેવ સમ ટી એન્ડ બિસ્કિટ્સ. જેની અંદર ટી આપણે દ્રવ્યમાં આવતા હોવાથી, લિક્વિડમાં આવતા હોવાથી તો અનકાઉન્ટેબલ નાઉન આવે છે અને બિસ્કિટ્સને આપણે ગણી શકીએ છીએ, એટલે દેટ ઇઝ કાઉન્ટેબલ નાઉન. ફોર્થ નંબર, there is a little water in the river. જેના વોટર અનકાઉન્ટેબલ નાઉન છે, જેને નથી ગણી શકાતું. એન્ડ રિવર્સના નામ આપણે ગણી શકીએ છીએ, એટલે એ કલેક્ટિવ કાઉન્ટેબલ નાઉનમાં આવે છે. ફિફ્થ નંબર, પ્લીઝ પોર સમ કોફી ઇન ટુ ધ મગ. કોફી એ લિક્વિડ હોવાથી અનકાઉન્ટેબલ નાઉન છે એન્ડ મગ કેન બી કાઉન્ટેડ, દેટ્સ વાય ઇટ ઇઝ કાઉન્ટેબલ નાઉન. એન્ડ સિક્સ્થ નંબર, પૂરબ ડ્રેન્ક અ ગ્લાસ ઓફ મિલ્ક. ગ્લાસ જે છે એ કાઉન્ટેબલ છે, ગ્લાસીસને આપણે ગણી શકીએ છીએ, બટ મિલ્ક એ લિક્વિડ છે એટલે એને અનકાઉન્ટેબલ નાઉનમાં આવે છે. 7th નંબર, શીતલ વન અ સિલ્વર મેડલ. હવે અહીંયા સિલ્વર જે છે તે અનકાઉન્ટેબલ છે, જેવી રીતે આપણે જોયું કે ગોલ્ડ ઇઝ અનકાઉન્ટેબલ, બટ મેડલ જે છે 1, 2, 3 એ કાઉન્ટેબલ નાઉન છે અને આપણે ગણી શકીએ છીએ. એન્ડ 8th નંબર છે, હાઉ મચ ઇંક ઇઝ લેફ્ટ ઇન ધ પેન. તો જેની અંદર ઇંક જે લિક્વિડ હોય છે દેટ ઇઝ અનકાઉન્ટેબલ નાઉન, બટ પેનને આપણે ગણી શકીએ છીએ એટલે એ કાઉન્ટેબલ નાઉન છે. ક્વેશ્ચન નંબર 5 આપણે જો બુકમાં જોઈએ છે તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ અપ્રોપ્રિએટ કલેક્ટિવ નાઉન્સ ફ્રોમ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટ આપેલું છે કલેક્ટિવ નાઉન, એટલે ઇંગ્લિશમાં આપણે જ્યારે સમૂહ હોય છે ને કોઈ વ્યક્તિ વસ્તુનું અથવા તો જગ્યાનું, એનું સમૂહ માટે અલગ અલગ નામ આપેલા હોય છે. જેમ કે આપણે ફર્સ્ટમાં ક્વેશ્ચનમાં જોઈએ કે અ ક્રાઉડ ઓફ પીપલ, લોકોના સમૂહને ઇંગ્લિશમાં ક્રાઉડ કહેવામાં આવે છે. પછી અ ફ્લોક ઓફ શીપ, ઘેટાનો સમૂહ હોય એને ફ્લોક કહેવામાં આવે છે. અ લાઇબ્રેરી ઓફ બુક્સ, બુક્સનો જે સમૂહ હોય છે એને આપણે લાઇબ્રેરી કહીએ છીએ.
પછી અ હીપ ઓફ સ્ટોન્સ એક સાથે સમૂહમાં હોય દેટ ઇઝ હીપ કહેવામાં આવે છે. પછી અ બંડલ ઓફ સ્ટિક્સ, લાકડી હોય છે એની જે સમૂહમાં આપણે ભેગા કરીએ તો એને બંડલ કહેવામાં આવે છે. પછી 6th નંબર, અ બેન્ડ ઓફ મ્યુઝિશિયન્સ, સંગીતકારોનો સમૂહ હોય છે એને બેન્ડ કહેવામાં આવે છે. અને ટીમ ઓફ પ્લેયર્સ એટલે રમતવીરો જે હોય છે એમના સમૂહને આપણે ટીમ કહીએ છીએ. અ હર્ડ ઓફ એલિફન્ટ્સ એટલે કે હાથીઓના સમૂહને આપણે હર્ડ કહીએ છીએ. એન્ડ અ ક્રૂ ઓફ સેલર્સ, જે વહાણ ચલાવે છે, વહાણ ચલાવનારાઓનો સમૂહને આપણે ક્રૂ કહેતા હોઈએ છીએ. 10th, અ બંચ ઓફ ગ્રેપ્સ એટલે કે ગ્રેપ્સના જે સમૂહ હોય છે એને આપણે બંચ કહીએ છીએ. દેન અ બુકે ઓફ ફ્લાવર્સ, અહીંયા ટી સાયલેન્ટ હોય છે એટલે આને આપણે બુકે વાંચતા હોઈએ છીએ. ફ્લાવર્સનો જે સમૂહ હોય છે એને આપણે બુકે કહેતા હોઈએ છીએ. એન્ડ અ ગેંગ ઓફ રોબર્સ એટલે કે જે લૂંટેરાઓ હોય છે એમના સમૂહને આપણે ગેંગ કહીએ છીએ. એન્ડ અ કલેક્શન ઓફ સ્ટેમ્પ્સ, સ્ટેમ્પનો જે સમૂહ છે એને આપણે કલેક્શન કહીએ છીએ. એન આર્મી ઓફ સોલ્જર્સ, હવે અહીંયા આર્મી એથી સ્ટાર્ટ થાય છે એટલે આપણે એન લખ્યું છે. સૈનિકોના સમૂહને આપણે આર્મી કહેતા હોઈએ છીએ. એન્ડ 15th નંબર, ક્લાસ ઓફ સ્ટુડન્ટ્સ એટલે કે બાળક વિદ્યાર્થીઓનો જે આખો એક સમૂહ એક સાથે છે એને આપણે ક્લાસ કહીએ છીએ. મૂવિંગ ઓન ક્વેશ્ચન નંબર 6, જે બુકમાં આપણે વાંચી શકીએ છીએ કે રીરાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ઓપોઝિટ જેન્ડર ઓફ ધ અંડરલાઇન નાઉન્સ. જે નાઉનની નીચે લીટી કરી છે એનો જ આપણે ઓપોઝિટ જેન્ડર એટલે કે ઓપોઝિટ જાતિ લખવાની છે. ક્વેશ્ચન નંબર 1માં બુકમાં લખ્યું છે દેટ વુમન ઇઝ અ પોએટેસ, તો આપણે વુમનની જગ્યાએ મેન કર્યું છે એનો ઓપોઝિટ જેન્ડર, એન્ડ પોએટસનો ઓપોઝિટ જેન્ડર પોએટ કર્યું છે. પછી સેકન્ડ ક્વેશ્ચન બુકમાં દેન ધીસ ગર્લ ઇઝ માય નીસ, તો ગર્લની જગ્યાએ બોય લખ્યું છે, નીસનો ઓપોઝિટ નેફ્યુ લખ્યું છે. થર્ડ લખ્યું છે ધ કિંગ ચેઝ ધ લાયન, કિંગનો ઓપોઝિટ ક્વીન લખ્યું છે એન્ડ લાયનનો ઓપોઝિટ લાયનેસ લખ્યું છે. દેન ક્વેશ્ચન નંબર 4, મે આઈ કમ ઇન મેડમ, મેડમનો આપણે ઓપોઝિટ સર લખ્યું છે. દેન આઈ સો અ પીકોક એન્ડ અ ટાઈગર ઇન ધ ઝૂ, તો પીકોકનો ઓપોઝિટ પી હેન લખ્યું છે એન્ડ ટાઈગરનો ઓપોઝિટ ટાઈગ્રેસ લખ્યું છે. માય ફાધર ઇઝ એન ઓથર, તો ફાધરનો ઓપોઝિટ મધર લખ્યું છે. એન્ડ ઓથર, હવે મોડર્ન ઇંગ્લિશમાં ઓથરનો ઓપોઝિટ ઓથર જ આપણે લખીએ છીએ ગર્લ એન્ડ બોય બંને માટે, બટ અહીંયા અંડરલાઇન કર્યું છે એટલે એન્શન્ટ ઇંગ્લિશમાં જઈએ તો ઓથરનો ઓપોઝિટ ઓથરેસ થાય છે, તો આપણે ઓથરેસ લખી શકીએ છીએ. દેન ધ પ્રિન્સ રોડ અ હોર્સ, તો પ્રિન્સનો ઓપોઝિટ પ્રિન્સેસ એન્ડ હોર્સનો ઓપોઝિટ મેર, MERE. દેન મિસ મહેરાઝ સન એઝ એન એક્ટર, તો અહીંયા સનનો ઓપોઝિટ ડોટર લખ્યું છે એન્ડ એક્ટરનો ઓપોઝિટ એક્ટ્રેસ લખ્યું છે. પછી ધ કિંગ કોલ્ડ હર નેફ્યુ, તો કિંગની જગ્યાએ ક્વીન ક્વેશ્ચનમાં લખ્યું છે, આપણે આન્સરમાં કિંગ લખ્યું. એન્ડ નેફ્યુની જગ્યાએ આપણે નીસ કર્યું છે. હવે આ પુરુષવાચક છે એટલે પ્રશ્નમાં અહીંયા હર લખ્યું છે, આપણે પુરુષવાચક બનાવ્યું એટલે અહીંયા આપણે આન્સરમાં હિસ કર્યું છે. ક્વેશ્ચન નંબર 10, ધ હન્ટર ચેઝ ધ ટાઈગર, હન્ટરનો ઓપોઝિટ જેન્ડર હન્ટ્રેસ છે એન્ડ ટાઈગરનો ઓપોઝિટ જેન્ડર ટાઈગ્રેસ. માય અંકલ્સ, ક્વેશ્ચન પહેલાં આપણે વાંચીએ કે માય આન્ટ સન ઇઝ અ હીરો, જેના આન્ટનો ઓપોઝિટ અંકલ કર્યું છે, સનનો ઓપોઝિટ ડોટર છે એન્ડ હીરોનો ઓપોઝિટ હિરોઈન કર્યું છે. મૂવિંગ ઓન ટુ ક્વેશ્ચન નંબર 7, રીરાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ પ્લુરલ્સ ઓફ ધ અંડરલાઇન નાઉન્સ એન્ડ મેક ચેન્જીસ. એવી રીતે જ હવે આપણે પ્લુરલ બનાવવાનું છે જે વર્ડ અંડરલાઇન કર્યા છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે જો બુકમાં જોઈએ તો અહીંયા તો મેં ડાયરેક્ટ આન્સર લખ્યા છે. તો ક્વેશ્ચન 1 બુકમાં જોઈએ કે કીપ ધ ગ્લાસ ઓન ધ ટેબલ, તો ગ્લાસનો ઓપોઝિટ ગ્લાસીસ. હવે ટેબલની નીચે અંડરલાઇન કર્યું છે એટલે આપણે એનો ઓપોઝિટ અહીંયા ટેબલ્સ લખ્યું છે, બાકી વાક્ય ટેબલ્સ સાથે સાચું નથી બનતું. સાચું વાક્ય કીપ ધ ગ્લાસીસ ઓન ધ ટેબલ એવી રીતે બને છે. સેકન્ડ છે ધ ચાઇલ્ડ વિલ પ્લે ઇન ધ ગાર્ડન, તો ચાઇલ્ડનો બહુવચન ચિલ્ડ્રન. થર્ડ, ટોમ બ્રોક હિઝ ટૂથ, ટૂથનો બહુવચન થઈ ગયું ટીથ. દેન વોશ યોર હેન્ડ એન્ડ ફૂટ, વોશ યોર હેન્ડ્સ, હેન્ડનો બહુવચન હેન્ડ્સ, ફૂટનો બહુવચન ફીટ. દેન ક્વેશ્ચન નંબર 5, ધ વુમન હેઝ અ બેબી ઇન હર આર્મ્સ, તો વુમનનું બહુવચન એ કાઢીને વિમેન વંચાય પછી એને ધ વિમેન હેવ બેબીઝ, આપણે વાય કાઢીને IES ઇન ધેર આર્મ્સ. દેન 6th નંબર, આઈ હેવ ટેકન માય કી એન્ડ વોચ, તો કીનો બહુવચન કીઝ એન્ડ વોચનો બહુવચન વોચિસ. 7th, they will cut the loaf with a knife, તો they will cut the loaves, F કાઢીને VES with the
નાઇફ, આપણે સાચો સેન્ટેન્સ વિથ અ નાઇફ બને છે, બટ આપણે નાઇફનો પણ બહુવચન કરવાનું છે. તો આપણે નાઇફનો બહુવચન બને છે નાઇવ્સ, અને જ્યારે આપણે નાઇવ્સ અહીંયા કરીએ છીએ તો આપણે આ એ કાઢી નાખવાનું છે. તો સેન્ટેન્સ બને છે દે વિલ કટ ધ લોવ્સ વિથ નાઇવ્સ. ક્વેશ્ચન નંબર 8, મોના વિલ પેક ધ બુક્સ ઇન ધ બોક્સીસ. બુકનો બહુવચન બુક્સ લખી દીધું એન્ડ બોક્સનો બહુવચન બોક્સીસ. ક્વેશ્ચન નંબર 9, દેટ લેડી ઇઝ ફ્રોમ અ સિટી. લેડીનો બહુવચન લેડીઝ એન્ડ સિટીનો બહુવચન સિટીઝ. ધીસ બોક્સ વોઝ અંડર ધ બેન્ચ. બોક્સનો બહુવચન બોક્સીસ એન્ડ બેન્ચનો આપણે અહીંયા વાક્ય ખોટું બનશે જો આપણે બેન્ચીસ લખીએ. ધીઝ બોક્સીસ વર અંડર ધ બેન્ચીસ, બટ આપણને બેન્ચનો પણ બહુવચન લખવા માટે કીધું છે એટલે આપણે લખીશું બહુવચન BENCHES. અહીંયા પાછળ ES ઉમેરી દેવાનું છે જે આમાં નથી લખેલું. તો આપણે ધીઝ બોક્સીસ વર અંડર ધ બેન્ચીસ લાસ્ટમાં ES ઉમેરી દેવાનું છે. There are mangoes in the dish. મેંગોનો બહુવચન મેંગોઝ એન્ડ ડિશનો બહુવચન ડિશિસ. વાક્ય સાચું બને એના માટે ડિશ જ આવશે, બટ ડિશની નીચે પણ લાઈન કર્યું છે તો આપણે એનો બહુવચન ડિશિસ લખીશું. There are monkey on the roof. તો મંકીનો બહુવચન મંકીઝ એન્ડ રૂફનો બહુવચન રૂફ્સ. એન્શિયન્ટ ઇંગ્લિશમાં એને રૂફ્સ પણ કહેવામાં આવે છે. Then question number 8. Read the following paragraph changing the gender. Make changes where necessary. જેન્ડર ચેન્જ કરીને વાક્યમાં જ્યાં પણ પરિવર્તન કરવાની જરૂર છે વાક્ય સાચું બનાવવા માટે તો ત્યાં આપણે વાક્ય પરિવર્તન કરવાનું છે. આના માટે આપણે ક્વેશ્ચન બુકમાં જોઈને કમ્પેર કરીશું. તો ધ ક્વીન, બુકમાં અહીંયા કિંગ લખ્યું છે તો આપણે ક્વીન લખ્યું છે. આ જગ્યાએ બુકમાં પ્રિન્સેસ લખ્યું છે તો આપણે પ્રિન્સ લખ્યું છે. પછી અહીંયા ક્વીન હોવાના લીધે આપણે શી લખ્યું છે. બુકમાં કિંગ છે એટલે હી લખ્યું છે. પછી અહીંયા હર બુકમાં છે આપણે હિમ લખ્યું છે બિકોઝ આપણે ક્વીન સાથે કન્ટિન્યુ કરીએ છીએ, જેન્ડર બદલીએ છીએ. ને બુકમાં કિંગ છે એટલે હિમ છે. પછી સિલેક્ટ અ પ્રિન્સેસ ફોર હિમસેલ્ફ. શી ટોલ્ડ હિમ, ધ ક્વીન કોલ્ડ ધ પ્રિન્સ એન્ડ શી ટોલ્ડ હિમ ટુ સિલેક્ટ અ પ્રિન્સેસ. હવે બુકમાં અહીંયા પ્રિન્સ લખ્યું છે તો આપણે શું એનો ઓપોઝિટ કરીને પ્રિન્સ. પછી અહીંયા બુકમાં હર સેલ્ફ છે તો આપણે એનો ઓપોઝિટ શું બનાવ્યું હિમસેલ્ફ. દેન ધ કિંગ આસ્ક્ડ, બુકમાં કિંગ છે તો આપણે શું કર્યું ક્વીન. આસ્ક્ડ હિઝ સન તો આપણે શું કરવાનું છે હર ડોટર લખવાનું છે. ધ પ્રિન્સેસ, બુકમાં અહીંયા લખ્યું છે પ્રિન્સ. ટુ હેલ્પ હિઝ સિસ્ટર આપણે શું લખીશું હર બ્રધર. પ્રિન્સેસ માટે શું આવશે હર. અહીંયા આપણે ફેમિનાઇન જેન્ડર કર્યું છે એટલે હર, પછી સિસ્ટરનું શું આવે બ્રધર. એન્ડ ધ ક્વીન વોઝ હેપી ટુ હિયર ધીસ. ધ કિંગ વોઝ હેપી ટુ હિયર ધીસ. ફર્સ્ટ આપણે જોયું એવી જ રીતે દરેકમાં જ્યાં પણ મેસ્ક્યુલિન જેન્ડર છે, પુરુષવાચક સંજ્ઞા છે તો આપણે ફેમિનાઇન જેન્ડર કર્યું છે, અને ફેમિનાઇન જેન્ડર છે તો આપણે મેસ્ક્યુલિન જેન્ડર કર્યું છે. આ દરેક સેન્ટેન્સ અપ ટુ ક્વેશ્ચન નંબર 8 આ મેં આન્સર્સ અહીંયા લખ્યા છે. ક્વેશ્ચન માટે આપણે બુક રેફર કરી શકીશું. જેમ કે ડાયરેક્ટ હવે 8th ક્વેશ્ચન જો હું તમને સમજાવું તો અ લેડી, ક્વેશ્ચન નંબર 1 વિચ આપણે સમજ્યું. પછી ક્વેશ્ચન નંબર 2, 3, 4, 5, 6, 7 એન્ડ ક્વેશ્ચન નંબર 8. જો આપણે ક્વેશ્ચન નંબર 8 સમજીએ તો પ્રશ્નમાં અહીંયા લખ્યું છે લેડી તો આપણે અહીંયા લખ્યું જેન્ટલમેન. એન્ટર્ડ ધ હોસ્ટેલ. પછી પ્રશ્નમાં શી છે તો આપણે હી લખ્યું છે. પછી પ્રશ્નમાં અહીંયા લખ્યું છે હર તો આપણે શું લખ્યું હિઝ. પ્રશ્નમાં હસબન્ડ છે તો આપણે લખવાનું છે વાઇફ. પછી અહીંયા શી લખ્યું છે પ્રશ્નમાં તો આપણે શું લખ્યું હી. એન્ડ પ્રશ્નમાં અહીંયા વેટર લખ્યું છે તો આપણે ઓપોઝિટ શું લખ્યું વેઇટ્રેસ. પછી પ્રશ્નમાં અહીંયા વેટર લખ્યું આપણે લખ્યું વેઇટ્રેસ. એન ઓલ્ડ મેન લખ્યું છે પ્રશ્નમાં તો આપણે મેનનું શું કર્યું વુમન. મૂવિંગ ઓન ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9માં પણ રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ઇન ધ સિંગ્યુલર ઓર પ્લુરલ, મેક ચેન્જીસ. હવે પહેલાં આપણે શું ક્વેશ્ચન નંબર 7માં શું ચેન્જીસ કર્યું ફેમિનાઇનનું મેસ્ક્યુલિન કર્યું, જેન્ડર ચેન્જ કર્યું. અને અહીંયા આપણે શું કરવાનું છે સિંગ્યુલર છે તો પ્લુરલ કરવાનું છે અને પ્લુરલ છે તો સિંગ્યુલર કરવાનું છે. જેમ કે અહીંયા ફર્સ્ટમાં ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો આઈ એમ અ પોસ્ટમેન લખ્યું છે તો આપણે બહુવચન કર્યું વી આર પોસ્ટમેન થઈ ગયું. એક તો આઈનો વી થઈ ગયું અને MEN મેનનું MEN મેન થઈ ગયું.
પછી પ્રશ્નમાં જોઈએ તો ધીસ ઇઝ માય બાયસિકલ લખ્યું છે, તો ધીસ ઇઝનો બહુવચન બને છે ધીઝ આર, અને માયનો થઈ જાય છે આર. એકલો બાયસિકલનો બહુવચન બાયસિકલ્સ. પછી યુ આર અ ફાર્મર, તો યુ આર ફાર્મર્સ, એ નીકળી જાય છે બિકોઝ આપણે બહુવચન બનાવી રહ્યા છે. દેટ ઇઝ યોર ટ્રેક્ટર, પછી તો એનો આપણે બહુવચન બનાવીએ છીએ ધોઝ આર યોર ટ્રેક્ટર્સ. એવી જ રીતે ક્વેશ્ચન નંબર 2 આપણે સમજીએ તો પ્રશ્નમાં લખ્યું છે ધ બોય ઇઝ ઇટિંગ અ મેંગો. આપણે એનું બહુવચન બનાવીએ તો ધ બોયઝ આર ઇટિંગ મેંગોઝ. પછી આગળનો સેન્ટેન્સ વાંચીએ ધ ગર્લ ઇઝ કટિંગ અ ટમેટો, તો ધ ગર્લ્સ આર કટિંગ ટમેટોઝ. ગર્લ્સ અને આર, ઇઝનો આર, ટમેટોનો ટમેટોઝ. દેટ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ વિથ અ ટોય, તો દેટનો બહુવચન ધોઝ, ચાઇલ્ડનો બહુવચન ચિલ્ડ્રન. ઇઝ તો આર, પ્લેઇંગ વિથ ટોયઝ, ટોયનો બહુવચન ટોયઝ. ઇટ ઇઝ અ ટોય બસ, તો આપણે એનો બહુવચન શું કર્યું, દે આર ટોય બસીસ. એવી જ રીતે વી કેન સી ક્વેશ્ચન નંબર 3નો આન્સર અહીંયા લખ્યું છે મેં, એન્ડ ક્વેશ્ચન નંબર 4નો આન્સર છે કે જેટલા પણ વર્ડ્સ સિંગ્યુલર છે એને આપણે બહુવચન કરીને વાક્ય પરિવર્તિત કરીને લખવાનું છે. ક્વેશ્ચન નંબર 5 એન્ડ 6 એન્ડ 7 એન્ડ 8, 8 પ્રશ્નો સુધી છે. હવે આપણે આવીએ છીએ ક્વેશ્ચન નંબર 10, રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એઝ ડાયરેક્ટેડ. હવે પેરેગ્રાફમાં જે ડાયરેક્શન આપેલું છે એવી રીતે આપણે વાક્યને પરિવર્તિત કરીને લખવાનું છે. ફર્સ્ટ પેરેગ્રાફ જો આપણે બુકમાં જોઈએ તો એમાં લખ્યું છે યુઝ આઈ ઇન પ્લેસ ઓફ મિસ્ટર દવે. તો અહીંયા મેં આઈ લખ્યું, મિસ્ટર દવેની જગ્યાએ આઈ કરીને વાક્ય લખ્યું છે. જેમ કે પ્રશ્નમાં લખ્યું છે મિસ્ટર દવે ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો સાદા વર્તમાન કાળમાં આઈ સાથે એસ આવશે નહીં, તો આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ બની જાય છે. પછી પ્રશ્નમાં છે કે હી ગોઝ ફોર અ વોક, તો આઈ માટે આપણે આઈ લખીએ છીએ કે હીની જગ્યાએ આઈ ગો ફોર અ વોક. ગોઝનો શું થઈ જાય, આઈ સાથે મૂળ રૂપમાં આવી જાય છે ગો. દેન હી રીડ્સ ન્યૂઝપેપર, તો હીની જગ્યાએ આઈ લખવાનું છે, દેન આઈ રીડ ન્યૂઝપેપર, એસ આવશે નહીં, ક્રિયા મૂળ રૂપમાં રહેશે. હી ગેટ્સ રેડી ફોર ઓફિસ એટ 9 AM, તો હીની જગ્યાએ આઈ કરીને આઈ ગેટ રેડી ફોર ઓફિસ એટ 9 AM. એવી જ રીતે ક્વેશ્ચન નંબર 2ની અંદર આપણને જે ડાયરેક્શન આપેલ છે કે માય સિસ્ટરની જગ્યાએ તમારે આઈનો ઉપયોગ કરવાનો છે. યુઝ માય સિસ્ટર ઇન પ્લેસ ઓફ આઈ, એટલે આઈની જગ્યાએ માય સિસ્ટરનો ઉપયોગ કરવાનો. તો પ્રશ્નમાં લખ્યું છે આઈ એમ અ સ્ટુડન્ટ, આપણે લખ્યું માય સિસ્ટર ઇઝ અ સ્ટુડન્ટ. પછી આઈ લાઇક ટુ રીડ બુક્સ, તો માય સિસ્ટર લાઇક્સ ટુ રીડ. જો એવી જ રીતે જો આપણા સિવાય બીજા વ્યક્તિ વિશે વાત કરીએ છીએ તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાની પાછળ એકવચનમાં એસ આવે છે, અને આપણે જ્યારે આઈ સાથે યુઝ કરીએ છીએ તો ક્રિયાપદ એના મૂળ રૂપમાં રહે છે, જે આપણે ધ્યાન રાખવાનું છે. તો માય સિસ્ટર ઓલ્સો એન્જોયઝ પ્લેઇંગ ટેનિસ. હવે અહીંયા પણ ક્રિયાપદની પાછળ એસ આવ્યું છે, સાદા વર્તમાન કાળ એકવચન. માય સિસ્ટર લિસન્સ ટુ મ્યુઝિક, ક્રિયાપદની પાછળ એસ, જે પ્રશ્નમાં આપણે જોઈશું તો ક્રિયાપદ એના મૂળ રૂપમાં છે બિકોઝ એ આઈથી વાક્ય બનાવવામાં આવેલ છે. સેમ એવી જ રીતે થર્ડ ક્વેશ્ચનમાં શીની જગ્યાએ વીનો ઉપયોગ કરીને આપણે લખ્યું છે, તો વી બહુવચન હોવાના લીધે પ્રશ્નમાં લખ્યું છે શી હેઝ વન ધ મેચ, પણ આપણે વી હેવ વન, કારણ કે શી એક વચન છે પણ વી તો બહુવચન છે એટલે હેઝની જગ્યાએ હેવ આવે છે. પછી વી આર વેરી હેપી, પ્રશ્નમાં શી ઇઝ વેરી હેપી લખ્યું છે તો ઇઝનો બહુવચન આર થાય છે. વી શેર આર જોય વિથ આર ફેમિલી, અહીંયા હર લખ્યું છે, શી શેર્સ હર જોય વિથ હર ફેમિલી, તો આ અહીંયા આર કેમ આવે છે, બિકોઝ વી સાથે અહીંયા આરનો ઉપયોગ થશે. અમે અમારું આનંદ અમારા પરિવાર સાથે માણીએ છીએ. વી કોલ આર ફ્રેન્ડ્સ ઓલ્સો, હવે અહીંયા પણ હરની જગ્યાએ આર આવે છે બિકોઝ આગળ વી લખ્યું છે. સેમ એવી જ રીતે ક્વેશ્ચન નંબર 4માં યુઝ મોન્ટી ઇન પ્લેસ ઓફ દે, દેની જગ્યાએ આપણે મોન્ટીનો ઉપયોગ કર્યું છે, તો એમાં દે એટલે શું થાય, તેઓ, તો બહુવચન છે, તો એમાં દે આર ચિલ્ડ્રન એવી રીતે લખ્યું છે તો આરનો એક વચન થઈ જાય બિકોઝ મોન્ટી એક વચન છે, તો મોન્ટી ઇઝ અ ચાઇલ્ડ થઈ જાય. દે આર ચિલ્ડ્રન એ બહુવચન છે પ્રશ્નમાં, તો ચિલ્ડ્રનનો એક વચન શું બને, ચાઇલ્ડ. આરનો એક વચન શું બને, ઇઝ. એક વચન કેમ બનાવીએ છીએ, બિકોઝ મોન્ટી એક વચન, એક જ નામ છે એટલે. દે હેવ મેની ટોયઝ,
દેની જગ્યાએ આપણે મોન્ટી યુઝ કર્યું છે તો હેવનો એક વચન હેઝ બને છે. પછી મેની ટોયઝ, પછી દે લાઇક સ્ટોરી બુક્સ ટુ, પણ આપણે દેની જગ્યાએ મોન્ટી યુઝ કરવાનું છે તો મોન્ટી લાઇક્સ. પ્રશ્નમાં તો લાઇક લખ્યું છે પણ આપણે લાઇક્સ લખવાનું છે બિકોઝ એક વચન સાથે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદમાં એસ આવે છે. દે બહુવચન છે એટલે એમાં એસ આવ્યું નથી. પછી છે કે દે ડુ નોટ લાઇક ટુ સ્ટડી, બટ અહીંયા આપણે એક વચન દેની જગ્યાએ મોન્ટી યુઝ કરીએ છીએ તો મોન્ટી ડઝ નોટ લાઇક ટુ સ્ટડી. એક વચન સાથે સાદા વર્તમાન કાળમાં ડઝ આવે છે, બહુવચનમાં ડુ આવે છે. ઇન ધ સેમ વે ક્વેશ્ચન નંબર 5 આપણે કર્યું છે એન્ડ ક્વેશ્ચન નંબર 6 પણ એવી જ રીતે મીનાની જગ્યાએ યુનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવ્યું છે. ક્વેશ્ચન નંબર 7માં ધ બોયની જગ્યાએ આપણે આઈનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કર્યું છે. અને પ્રશ્ન નંબર 8માં વિવેક, જ્યાં પણ રાજ અને મીતા લખ્યું છે એની જગ્યાએ આપણે વિવેકનો ઉપયોગ કર્યો છે નામનો. તો રાજ એન્ડ મીતા બે નામ હોવાથી પ્રશ્નમાં બહુવચન બને છે તો એમાં હેવનો ઉપયોગ થાય છે, ડૂનો ઉપયોગ થાય છે. બટ આપણે વિવેક એક વચન નામનો ઉપયોગ કરીએ છીએ તો આપણે હેવની જગ્યાએ હેઝ લખ્યું છે. પછી ડૂની જગ્યાએ ડઝ લખ્યું છે બિકોઝ એક જ નામ છે વિવેક, એક વચન હોવાના લીધે. અહીંયા લાઇક્સ લખ્યું છે, પ્રશ્નમાં લાઇક લખેલું છે. કેમ? કારણ કે પ્રશ્નમાં બહુવચન છે તો બહુવચન સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ એના મૂળ રૂપમાં રહે છે. બટ અહીંયા વિવેક હોવાથી આ એક વચન બને છે ત્યારે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદની પાછળ એસ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ફર્સ્ટ ચેપ્ટર જે છે રિવિઝન એ અહીંયા પૂરું થયું છે. જે આ ચેપ્ટરમાં તમને હજુ પણ ખ્યાલ ના આવ્યું હોય તો એની પહેલાંના મારા જે વિડીયોઝ છે આ જ ચેનલ ઉપર ધોરણ 6 થી 8માં એ પણ તમે જોઈ શકો છો કે જેથી કરીને આ ચેપ્ટરનો તમને વધુ ડિટેલ્ડ ખ્યાલ આવી શકે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો એન્ડ વિડીયો ગમ્યું હોય તો લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય.